ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। ઘણી મહત્વની અપડેટ્સ આપણને વૈશ્વિક બજારો આપી રહ્યા છે, શું છે ડિટેલ્સ? જી ગુડ મોર્નિંગ। ગઈકાલે આપણને ફેડની બેઠકનો નિર્ણય આવતો દેખાયો અને ત્યારબાદ અમેરિકાના બજારોની અંદર આપણને એક તેજી જ આવતી જોવા મળી છે। ખાસ કરીને ગઈકાલે જુઓ તમને ડાઓની અંદર 1% તેજી આવી છે, નાસ્ડેક લગભગ 1.5% જેટલો વધતો દેખાયો છે, S&P 500માં અત્યારે 1% ઉછાળો આવ્યો છે। એટલે ખાસ કરીને અહીંયાથી મહત્વની વાત એ છે કે જે બજારની અપેક્ષા હતી એ પ્રમાણે અહીંયા વ્યાજદર યથાવત રહેતા જ જોવા મળ્યા છે। વ્યાજદર કોઈપણ પરિવર્તન વિના અહીંયાથી લગભગ 4.25થી 4.50% પર આપણને યથાવત રહેતા જોવા મળ્યા છે। હવે આ તો આપણે ફેડની વાત કરી, પરંતુ આજના દિવસે બેંક ઓફ ઇંગ્લેન્ડનો પણ વ્યાજદરો પર નિર્ણય આવવાનો છે અને બજાર યુકેમાં વ્યાજદરોને પણ ઘટવાની આશા નથી કરી રહ્યું અત્યારે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રહેશે। ખાસ કરીને યુએસની અંદરથી જે નિર્ણય આવતો જોવા મળ્યો એના પર નજર કરી લઈએ તો ફેડે જે છે વ્યાજદરની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર નથી કર્યો। 4.25 થી 4.5% પર અહીંયા વ્યાજદર યથાવત રહેતા દેખાઈ રહ્યા છે અને 2025માં પણ કદાચ 2 જ કાપની આશા ફેડે વ્યક્ત કરી છે। એટલે અહીંયાથી મતલબ અહીંયા એનો એ થઈ રહ્યો છે કે કદાચ અહીંયાથી ફેડને થોડી ચિંતા એ છે કે આવનારા સમયમાં અમેરિકાની અંદર એક મોંઘવારીની અંદર વધારો થઈ શકે છે। બીજી તરફ જેરોમ પોવેલે ખાસ કરીને શું નિવેદન આપ્યું એના પર નજર કરી લઈએ તો તેમણે કહ્યું છે કે અમેરિકાની અંદર મોંઘવારી આવનારા સમયની અંદર વધી શકે છે અને મોંઘવારી દર લગભગ 2% પર રાખવા માટે તેઓ પ્રતિબદ્ધ છે। મોંઘવારી નહીં ઘટશે તો પછી વ્યાજદરોમાં પણ ઘટાડો નહીં થાય એવું ખાસ કરીને જેરોમ પોવેલનું અહીંયાથી કહેવું છે। આ ઉપરાંત અર્થવ્યવસ્થાની જે ગતિ છે એ પણ થોડીક સ્લો પેસ પર આગળ વધતી જોવા મળી શકે છે। બેરોજગારી દર વધીને 4.4% પર રહેવાની એક આશંકા છે અને 2025 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 0.4%થી ઘટાડીને લગભગ 1.7% પર અહીંયા કરવામાં આવ્યું છે, જે પહેલાં 2.1%ની આજુબાજુનું હતું। આર્થિક ગતિવિધિઓને લઈને અનિશ્ચિતતા વધી છે, સાથે ટેરિફની અસર માટે પણ થોડોક સમય આપવો પડશે એવું ખાસ કરીને અહીંયાથી તેમણે કહ્યું છે। આ ઉપરાંત ફેડ અધિકારીઓને અમેરિકામાં મંદી આવવાની અપેક્ષા અહીંયાથી ખાસ કરીને લાગી રહી છે। ફેડ અધિકારીઓ જીડીપીને લઈને થોડાક અનિશ્ચિત છે। 19માંથી 17 મેમ્બર્સ એવા છે કે જેઓ જીડીપીને લઈને અહીંયાથી ખાસ કરીને અનિશ્ચિતતા દર્શાવી રહ્યા છે। આ બધાની વચ્ચે ફેડનું અનુમાન જે બની રહ્યું છે, નવું અનુમાન, એના પર એક વખત નજર કરી લઈએ તો જોઈએ પીસી અનુમાન આઉટલુક છે એ પહેલાં 2.5% હતું, જે વધીને અત્યારે 2.7% પર રહેતું જોવા મળી રહ્યું છે। જીડીપી ગ્રોથનું અનુમાન પહેલાં 2.1% પર હતું, 1.7% પર આવતું જોવા મળી રહ્યું છે અને બેરોજગારી દર 4.3%નું અનુમાન હતું, જે 4.4% પર વધતું જોવા મળી રહ્યું છે। એટલે ખાસ કરીને અહીંયાથી ફેડ પણ એવી અપેક્ષા રાખી રહ્યું છે કે અમેરિકાની અંદર કદાચ આવનારા સમયની અંદર મંદી વધી શકે। આ બધાની વચ્ચે ડોલર અને બોન્ડ યીલ્ડ પર એક વખત નજર કરી લઈએ। ગઈકાલે ડોલર ઇન્ડેક્સ છે 103.91ના સ્તરની આજુબાજુ આપણને ખાસ કરીને પહોંચતો જોવા મળ્યો હતો, એટલે એના પર એક ખાસ અહીંયાથી નજર રાખવાની છે। અને અમેરિકાની બોન્ડ યીલ્ડની અંદર પણ જો 30 વર્ષની બોન્ડ યીલ્ડ અને ખાસ કરીને જેના પર આપણે દર વખતે નજર રાખતા હોઈએ છીએ 4.56 પર આપણને આવતી જોવા મળી છે। આ બધાની વચ્ચે સોનાની અંદર પણ એક ઉછાળો જોવા મળ્યો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં ગઈકાલે તેજી આવી 3064 સુધીના, એટલે $3064 સુધીના ભાવ આપણને સોનાની અંદર જોવા મળ્યા। એક તરફ ખાસ કરીને અમેરિકાની અંદર આજે વ્યાજદર છે એની અંદર ઘટાડો આવ્યો છે। હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ થોડું વધારે આગળ વધતું દેખાઈ રહ્યું છે અને હજી પણ ઇઝરાયલ અહીંયાથી આગળ હુમલો કરી શકે એવી તેમણે ચેતવણી આપી છે। એટલે આ બધાની વચ્ચે સોનાના ભાવની અંદર ઉછાળો આપણને જોવા મળ્યો છે। આજે પણ સોનું $3050ની આજુબાજુ આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યું છે। આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર આવો, અહીંયા આજના દિવસમાં થોડો ઘણો મિશ્ર કારોબાર આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં ખાસ કરીને નિક્કેઈના બજારો પર નજર કરી લો તો જુઓ આજે ત્યાં આગળ તમને એક દબાણ જોવા મળી રહ્યું છે। તાઇવાન, કોરિયા, આ બંનેમાં એક સારી તેજી છે। શાંઘાઈના બજારો પણ આજના દિવસે તમને દબાણ સાથે કામ કરતા દેખાઈ રહ્યા છે। જુઓ હેન્સેંગમાં પણ એક દબાણ છે અને સ્ટ્રેટ ટાઈમ્સ એક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યું છે। હવે ગઈકાલે આપણે 22,900ની ઉપર ક્લોઝિંગ નિફ્ટીએ આપ્યું હતું કેશ લેવલ પર અને ફ્યુચર્સમાં 22,972 હતું, અત્યારે 23,082ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે। એટલે લગભગ 100 પોઈન્ટના એક ઉછાળાના સંકેત અહીંયાથી આપણને મળી રહ્યા છે। પરંતુ જોવાનું એ રહેશે કે આજે એક્સપાયરીનો દિવસ છે તો 23,000ની ઉપર કોઈ ક્લોઝ આવે છે કે નહીં। જો આવે છે તો પછી આપણને તેજી કદાચ વધતી જોવા મળી શકે છે ચારની।